રીતસરના હિન્દુ ભાઈઓના પણ પેન્ટ ઉતારીને ચેક કરવામાં આવ્યું છે કે ખરેખર તેઓ મુસ્લિમ છે કે નહીં, હિન્દુ છે કે નહીં, તેવું તપાસ કરવામાં આવી છે અને પછી જેટલા પણ હિન્દુ લોકો છે તેમને મોતને ઘાટ ઉતારી દીધા છે. સવાલ ફક્ત મારો અહીંયાથી એટલો જ છે કે ભારતના પ્રધાનમંત્રી હિન્દુ, ભારતના ગૃહમંત્રી હિન્દુ, ભારતના રાષ્ટ્રપતિ હિન્દુ, ભારતના રક્ષા મંત્રી હિન્દુ, લગભગ સત્તામાં બેઠેલા દરેક નેતાઓ, દરેક અધિકારીઓ હિન્દુ, તો પછી હિન્દુસ્તાનમાં હિન્દુ સુરક્ષિત કેમ નહીં? કેમ હિન્દુસ્તાનમાં જ હિન્દુના માથા પર બંદૂક મૂકી દઈને તેમને મારી નાખવાની હિંમત કેમ? મઝહબ નહીં સિખાતા આપસ में बैर रखने का. શું આ હત્યા નહીં પરંતુ એલાને જંગ હતું? ન પૂછવામાં આવી જાતિ, ન પૂછવામાં આવી ભાષા, ન પૂછવામાં આવ્યું રાજ્ય, ન પૂછવામાં આવ્યો ધર્મ, ફક્ત પૂછવામાં આવ્યું તો એટલું જ કે શું તમે હિન્દુ છો? અને હા જવાબમાં મળે છે તો હિન્દુ ભાઈના માથા પર બંદૂક મૂકીને અને મોતને ઘાટ ઉતારી દીધો. સવાલ ફક્ત મારો અહીંયાથી એટલો જ છે કે ભારતના પ્રધાનમંત્રી હિન્દુ, ભારતના ગૃહમંત્રી હિન્દુ, ભારતના રાષ્ટ્રપતિ હિન્દુ, ભારતના રક્ષા મંત્રી હિન્દુ, લગભગ સત્તામાં બેઠેલા દરેક નેતાઓ, દરેક અધિકારીઓ હિન્દુ, તો પછી હિન્દુસ્તાનમાં હિન્દુ સુરક્ષિત કેમ નહીં? કેમ હિન્દુસ્તાનમાં જ હિન્દુના માથા પર બંદૂક મૂકી દઈને તેમને મારી નાખવાની હિંમત કેમ? મોદી સાહેબ અને શાહ સાહેબને ફક્ત એટલું જ કહેવું છે કે 77 વર્ષની આઝાદી પછી પણ હિન્દુસ્તાનમાં 140 કરોડ હિન્દુ સુરક્ષિત નથી, તો પછી આવી આઝાદી આપવાનો મતલબ શું? સવાલો ઘણા બધા થઈ રહ્યા છે. સવાલો પર સવાલો 100 કરોડ ભારતીયોને પણ થઈ રહ્યા છે કે આખરે ક્યાં ગઈ એ જમ્મુ કાશ્મીરની બોર્ડર સિક્યોરિટી કે જ્યાં પર્યટકો પ્રવાસ માટે ગયા હતા, તેમનું ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા ગયા હતા, તો ક્યાં ગઈ ત્યાંની આર્મી, ક્યાં ગઈ ત્યાંની બોર્ડર સિક્યોરિટી? અને કેમ ત્યાંના 2 સ્થાનિક આતંકવાદી અને પાકિસ્તાનના 3 આતંકવાદી, એ પણ ટ્રેન્ડ આતંકવાદી આવીને હિન્દુસ્તાનીઓ પર અને ખાસ હિન્દુઓ ઉપર ટાર્ગેટ કરીને તેમને મારીને જતા રહ્યા? એવું નથી કે 1, 2, 3 લાશોનો ત્યાં ઢેર હતો, પરંતુ લગભગ 28 પર્યટકોએ ત્યાં પોતાને જીવ હોમી દીધો છે. પોતાને હિન્દુ હોવાનો લગભગ ત્યાં એમને અફસોસ થયો, કારણ કે આતંકવાદીઓ દ્વારા ના જાતિ પૂછવામાં આવી છે, ના ધર્મ પૂછવામાં આવ્યો, ના ભાષા પૂછવામાં આવી, ને રાજ્ય પૂછવામાં આવ્યું. ફક્ત એટલું જ પૂછવામાં આવ્યું કે ભાઈ શું તમે હિન્દુ છો? અને જવાબમાં અગર એમને એવું જવાબ મળ્યો કે હા હિન્દુ છે, તો તેમના માથા પર ગોળીઓનો બૌછાર કરી દેવામાં આવ્યો છે. જે મુસલમાન છે તેમને પૂછવામાં આવ્યું કે મુસ્લિમ છો, તો એમને કહ્યું હા, તો એમને પહેલો કલમો પડવામાં આવ્યો. અને જો એમની સુનતા થઈ છે, ખતના થઈ છે, રીતસરના હિન્દુ ભાઈઓના પણ પેન્ટ ઉતારીને ચેક કરવામાં આવ્યું છે કે ખરેખર તેઓ મુસ્લિમ છે કે નહીં, હિન્દુ છે કે નહીં, તેવું તપાસ કરવામાં આવી છે. અને પછી જેટલા પણ હિન્દુ લોકો છે તેમને મોતને ઘાટ ઉતારી દીધા છે. હા, દલીલ આ બધાની વચ્ચે એટલી છે કે સૈયદ આદિલ હુસેન શાહ, ત્યાંનો રહેવાસી, કાશ્મીરનો રહેવાસી, એ હિન્દુસ્તાનીઓને બચાવવા માટે આતંકવાદીઓના સામે લડી ગયો. આવા લોકોને સલામ છે. આ પણ મુસ્લિમ છે. હું કોઈ મઝહબને ટાર્ગેટ નથી કરતી, પરંતુ એક આ મુસ્લિમ જુઓ અને એક આતંકવાદીઓ જુઓ કે એ પણ મુસ્લિમ સમુદાયમાં આવે છે, અને એ આતંકવાદીઓ હિન્દુ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. અને આ મુસ્લિમ બિરાદરીના લોકો જુઓ, જેનું નામ છે સૈયદ આદિલ હુસેન શાહ, કે જેમને એ હિન્દુ લોકોને બચાવવા માટે એ આતંકવાદીઓના સામે બાંહો ચડાવી અને આતંકવાદીઓ સામે લડ્યું અને હિન્દુને બચાવ્યો. અહીંયા કોઈ પર્સનલ સમુદાયને ટાર્ગેટ કરવામાં નથી આવતું, પરંતુ આતંકવાદીઓ પોતાનો મઝહબ બતાવે છે. આતંકવાદીઓ એમ કહે છે કે જો તમે મુસ્લિમ છો તો તમને છોડી દેવામાં આવશે, જો તમે હિન્દુ છો તો તમને મારી નાખવામાં આવશે. મારે શાહ સાહેબ અને મોદી સાહેબને ફક્ત એટલું જ કહેવું છે કે તમારા ભરોસે લોકો કાશ્મીર જાય છે. ભરોસો તમારા ઉપર મોદી સાહેબ અને શાહ સાહેબ એટલા માટે છે કારણ કે તમે જ કહ્યું હતું કે કાશ્મીર છે એ સુરક્ષિત છે, કાશ્મીર છે સુરક્ષિત હાથોમાં છે. તો પછી કાશ્મીરની સુરક્ષા ક્યાં ગઈ? કેમ 28 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો? ક્યાં ગઈ? તમે જ 2014માં જ્યારે ચૂંટાઈને આવ્યા મોદી સાહેબ, ત્યારે તમે જ કહ્યું હતું કે હવે આતંકવાદ ક્યારે પણ નહીં થાય અને આતંકવાદ ખતમ થઈ જશે, કોઈ દિવસ આવો હુમલો નહીં થાય. તમે જ કહ્યું હતું મોદી સાહેબ. તો પછી તમારા જ ભારતમાં
કેમ હિન્દુઓને મારી નાખવાનો સિલસિલો ચાલી રહ્યો છે, કેમ હિન્દુઓને મારી નાખવામાં આવે છે, કેમ હિન્દુઓને ટાર્ગેટ બનાવવામાં આવે છે? કારણ કે કાશ્મીર જવા માટે તમે જેવું કહ્યું હતું કે હવે કાશ્મીર એક સુરક્ષિત હાથોમાં છે, સુરક્ષિત માણસો તેને સંભાળી રહ્યા છે, તો ક્યાં ગઈ એ બોર્ડર સિક્યોરિટી? અત્યારે જે સુરતના જે પર્યટકો ફરવા ગયા હતા, પર્યટકમાંથી જે પત્ની છે એનું હૈયાફાટ રુદન આપી રહી છે, એમને પણ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા કે ત્યાં આર્મી એટલી હતી તો પણ આર્મી એવું કહે છે કે તમારે ઉપર ફરવા જવાની ક્યાં જરૂર હતી? તો પછી ક્યાં ગઈ આ બોર્ડર સિક્યોરિટી? મારે કહેવું છે, એટલા માટે કહેવું છે કે જ્યારે 2020માં પર્યટકોની સંખ્યા 36 લાખ જેટલી હતી, 2024માં હું વાત કરું તો 2.5 કરોડ જેટલા પર્યટકો કાશ્મીર ફરવા જતા હતા અને અત્યારનો લગભગનો આંકડો છે 3.5 કરોડથી પણ વધારે લોકો 2025માં ત્યાં ફરવા જાય તેવી શક્યતાઓ હતી. અને આ બધા લોકો એમાંના જ છે કે જે આતંકી હુમલો થયો ને આ લોકો મોતને ઘાટ ઉતર્યા. હું એવું નથી કહેતી કે હુમલાઓ રોજ થાય છે, પરંતુ હુમલાઓ જે થાય છે એમાં ખરેખર મોતને ઘાટ લોકો ઉતરી જતા હોય છે. પુલવામા પણ બોમ્બ બ્લાસ્ટ થયો હતો, પુલવામા પણ થયું. જ્યારે પણ આ જ આખી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે પણ આ જ રીતે મુસ્લિમ આતંકવાદી, આ જ રીતે હિન્દુ લોકોનો ટાર્ગેટ, આ જ રીતે આ જ પ્રશ્નો ત્યાં ઊભા થયા હતા. પરંતુ એ બધાની વચ્ચે હમાસામાં જે થયું એ પણ આપ સર્વે જોયું, આખા હિન્દુસ્તાને જોયું. પણ શું હમાસામાં થયું પછી ઇઝરાયલે જે હિંમત બતાવી હતી મોદી સાહેબ અને શાહ સાહેબ, શું એ હિંમત આપણો ભારત દેશ બતાવશે? હમાસામાં જે ઘટના થઈ હતી એમાં ઇઝરાયલે એનો રાત દિવસ એક કરીને એ હિંમત જે છે ઇઝરાયલ દ્વારા બતાવવામાં આવી હતી. પણ શું એ જ હિંમત મોદી સાહેબ, શાહ સાહેબ, શું ભારત બતાવી શકશે? આ સૌથી મોટો સવાલ છે. સવાલ ઘણા બધા થઈ રહ્યા છે, સવાલો પર સવાલ થઈ રહ્યા છે કે આખરે હિન્દુસ્તાનમાં જ હિન્દુ સુરક્ષિત કેમ નથી? કેમ આ રીતની ઘટનાઓ સામે આવી છે? ઘટનાઓની વાત એવી કરવી છે કે 2014માં જ્યારે મોદી સાહેબ તમે ચૂંટાઈને આવ્યા ત્યારે આપે જ કહ્યું હતું કે આતંકવાદ ખતમ થઈ જશે. પરંતુ એ પછીની હું ઘટનાઓ તમને કહું. 2016માં ઉરીમાં 19 સૈનિકો ઘાયલ થયા, 19 સૈનિકો ના મોત થયા. 2016ની વાત કરી રહી છું. 2017માં અમરનાથ યાત્રામાં પણ કંઈક આ જ પ્રકારની ઘટનાઓ સામે આવી, યાત્રીઓ મોતને ઘાટ ઉતરી ગયા. એટલે જેટલા પણ પર્યટક સ્થળો છે એ જગ્યાએ આવી અઘટિત ઘટનાઓ બની છે જ્યાં લોકો મોતને ઘાટ ઉતર્યા છે. જેટલા પણ પર્યટક સ્થળ છે એ બધા જ 2019માં તમે જુઓ તો પુલવામા 40 જવાનો શહીદ થયા. એ પછી 2024માં રયાસી 9 હિન્દુસ્તાનીના કતલ કરવામાં આવ્યા. એ પણ શોધીને 83માં આવું થયું. 2024માં, હવે 2025માં જમ્મુ કાશ્મીરમાં 28 પર્યટકોના મોત થયા. મોદી સાહેબ તમે જ્યારે કહ્યું હતું કે આતંકવાદ ખતમ થશે, એના પછી આ પર્યટકો સ્થળોની હાલત જુઓ. 2016, 17, 19, 24 અને 25. તો મારું ફક્ત એટલું જ કહેવું છે કે 77 વર્ષની આઝાદી પછી પણ જો હિન્દુસ્તાનમાં હિન્દુ સુરક્ષિત નથી તો મોદી સાહેબ અને શાહ સાહેબ આવી આઝાદીનો શું મતલબ? અને ના ત્યાં જાતિ પૂછવામાં આવી, ના ધર્મ, ના રાજ્ય, ના ભાષા, કંઈ જ નહીં. ફક્ત એટલું જ પૂછવામાં આવ્યું કે શું તમે હિન્દુ છો? એટલો સવાલ ફક્ત મારો અહીંયા એટલો જ છે કે ભારતના પ્રધાનમંત્રી હિન્દુ છે, ભારતના ગૃહમંત્રી હિન્દુ, ભારતના રક્ષા મંત્રી હિન્દુ, ભારતના રાષ્ટ્રપતિ હિન્દુ, સત્તામાં બેઠેલા દરેક લોકો હિન્દુ, તો પછી હિન્દુસ્તાનમાં આવીને હિન્દુ લોકોને ટાર્ગેટ બનાવવામાં આ લોકોની આટલી હિંમત કેવી રીતે? આ અંગે આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્ય જણાવજો. અને હજી સુધી Live 24 ન્યૂઝને આપે સબસ્ક્રાઇબ નથી કરી તો એને હમણાં સબસ્ક્રાઇબ કરી લેજો.